સોમનાથ ખાતે આયોજિત સ્વાભિમાન પર્વમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે ભાવનગર જિલ્લાના લોકોને આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કર્યો છે। મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું હતું કે સોમનાથ મંદિર ભારતના અજય આત્માનું પ્રતીક છે અને હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર છે। આવા પવિત્ર અને ગૌરવસભર પ્રસંગે દૂધ ઉત્પાદક ખેડૂતો, પશુપાલકો તેમજ સર્વ સમાજના લોકો સ્વાભિમાન પર્વમાં ભાગ લઈ રાષ્ટ્રીય એકતા અને ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવે તે જરૂરી છે। તેમણે વધુમાં જણાવ્યું કે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો અને તેના 75 વર્ષ પૂર્ણ થવાનું ગૌરવ પણ આ વર્ષે ઉજવાઈ રહ્યું છે। આવા ઐતિહાસિક સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે। આ પ્રસંગનો સૌ કોઈ લાભ લે અને સ્વાભિમાન પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાય તેવો ભાવનગર જિલ્લાના લોકોને મહેન્દ્રભાઈ પનોતે ભાવપૂર્ણ અનુરોધ કર્યો છે। આવતી 11મી જાન્યુઆરીના રોજ સવારે 9 વાગે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે પધારી રહ્યા છે। 1000 વર્ષ પહેલાં મોહમ્મદ ગઝની નામના એક વિધર્મીએ આ મંદિરનો ધ્વંસ કર્યો હતો અને આ મંદિરનું લૂંટ ચલાવી અને ત્યાર પછી સ્વતંત્ર ભારતની અંદર 1951માં આપણા લોહ પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલે આમનો જીર્ણોદ્ધાર કર્યો હતો। એમના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે પધારી રહ્યા છે। તો ચાલો આપણે સૌ પણ ભાવનગરની જાહેર જનતાને મારી વિનંતી કે સોમનાથ મહાદેવજીના દર્શન કરવા પધારે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા માટે પધારે।